ક્યારે એવો વિચાર આવ્યો છે કે શું સરકાર કોઈ મોટા પ્રોજેક્ટ માટે કોઈની પોતાની જમીન લઈ શકે? આ સવાલ છે ને ઘણા લોકોના મનમાં હોય છે. તો ચલો આજે આ જે આખો મુદ્દો છે એને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો સીધો સવાલ, શું સરકાર ખાનગી જમીન લઈ શકે? અને જવાબ છે હા, લઈ શકે છે. પણ કેવી રીતે? એની પાછળ કોઈ નિયમ છે? અને સૌથી અગત્યનું, જો કોઈની જમીન લેવાય તો એના અધિકારોનું શું? ચાલો આ બધા જ સવાલોના જવાબ મેળવીએ. સૌથી પહેલાં તો આ જમીન સંપાદન શબ્દનો મતલબ શું છે એ સમજી લઈએ. સીધી વાત છે. માની લો કે સરકારને કોઈ જાહેર કામ માટે, જેમ કે નવો રસ્તો બનાવવો છે કે પછી કોઈ સ્કૂલ, હોસ્પિટલ કે મોટો ડેમ બનાવવો છે, હવે એના માટે જમીન તો જોઈએ ને. તો સરકાર જ્યારે આ કામો માટે ખાનગી જમીન કાયદાકીય રીતે પોતાના હસ્તક લે, બસ આ જ આખી પ્રોસેસને જ જમીન સંપાદન કહેવાય. અને હા, આ કોઈ મનમાની નથી હોતી કે સરકાર ગમે ત્યારે આવીને જમીન લઈ લે. ના, આ આખી પ્રક્રિયા એક ચોક્કસ કાયદા પ્રમાણે જ ચાલે છે, જેનું નામ છે વાજબી વળતર અને પારદર્શિતાનો અધિકાર જમીન સંપાદન, પુનર્વસન અને પુનર્સ્થાપન અધિનિયમ 2013. નામ થોડું લાંબુ છે, પણ એનો હેતુ એકદમ સ્પષ્ટ છે. જમીન માલિક સાથે કોઈ અન્યાય ના થાય અને બધું જ પારદર્શક રીતે થાય. તો ચાલો હવે વાત કરીએ સૌથી કામની. માની લો કે કોઈની જમીન સંપાદન થઈ રહી છે, તો એમને કાયદા તરફથી કઈ સુરક્ષા મળે? એમના અધિકારો શું છે? ચાલો જોઈએ. જુઓ, આ કાયદો કેટલાક મુખ્ય અધિકારો આપે છે. પહેલો અને સૌથી અગત્યનો, વાજબી વળતરનો અધિકાર. મતલબ જમીનની પૂરેપૂરી અને યોગ્ય કિંમત મળવી જ જોઈએ. બીજો છે પુનર્વસન અને પુનર્સ્થાપનનો અધિકાર. એટલે કે જો કોઈનું ઘર કે રોજગાર જતો રહે તો સરકાર એમને નવી જગ્યાએ સેટ થવામાં મદદ કરે છે. એટલું જ નહીં, આખી પ્રક્રિયા સામે વાંધો ઉઠાવવાનો પણ હક છે. અને છેલ્લે, જો કંઈ બરાબર ન લાગે તો સરકારી નિર્ણયને કોર્ટમાં પડકારી પણ શકાય છે. અને આ બધામાં એક સૌથી મોટી સુરક્ષા છે, એ છે નોટિસ. કાયદા પ્રમાણે સરકાર માટે જમીન લેતા પહેલા એક ઓફિશિયલ નોટિસ આપવી ફરજિયાત છે. આ કોઈ સામાન્ય કાગળ નથી. આ નોટિસ જ પહેલું પગથિયું છે, જેનાથી બધી જાણકારી મળે છે અને પોતાના બચાવ માટેની તૈયારી શરૂ કરી શકાય છે. હવે આવીએ એ મુદ્દા પર જેની બધા રાહ જોઈ રહ્યા હોય. પૈસા, એટલે કે વળતર. આ વળતરની રકમ નક્કી કઈ રીતે થાય છે? એની ગણતરી કેવી હોય છે? ચાલો સમજીએ. અહીંયા જરા ધ્યાન આપજો. વળતરની રકમ બધે સરખી નથી હોતી. એ વિસ્તાર પર આધાર રાખે છે. જો જમીન ગામડામાં એટલે કે ગ્રામીણ વિસ્તારમાં હોય તો જે બજાર કિંમત હોય એના 4 ગણા પૈસા વળતર તરીકે મળે છે. 4 ગણા. અને જો જમીન શહેરમાં હોય તો બજાર કિંમતના 1.5 ગણા મળે છે. એટલે કે ગ્રામીણ અને શહેરી વળતરમાં જમીન આસમાનનો ફરક છે. તો આ આખી વાતનું સાર શું નીકળ્યો? એ જ કે આખી પ્રક્રિયા કાયદાના દાયરામાં રહીને જ થવી જોઈએ. જેમ કે અહીં સ્પષ્ટ લખ્યું છે, સરકાર કાયદાકીય નિયમોનું પાલન કર્યા વિના અથવા યોગ્ય વળતર આપ્યા વિના જ જમીન સંપાદન કરી શકતી નથી. બસ આ એક વાક્ય જ જમીન માલિકના હકોની સૌથી મોટી ગેરંટી છે. બધી કાયદાકીય વાતો તો થઈ ગઈ, પણ અંતમાં ચાલો એક મોટા સવાલ પર વિચારીએ. સવાલ એ છે કે એક બાજુ છે દેશનો વિકાસ, જેના માટે રોડ, ડેમ, હોસ્પિટલ જેવા પ્રોજેક્ટ્સ જરૂરી છે, અને બીજી બાજુ છે કોઈ એક વ્યક્તિનો પોતાની મિલકત પરનો અધિકાર. આ બંને વચ્ચેનું જે નાજુક સંતુલન છે એ કેવી રીતે જાળવવું? આનો જવાબ કદાચ સરળ નથી, પણ આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે બધાએ વિચારવું જ રહ્યું.